સમગ્ર ઘટનાનો ચિતાર ચોક્કસથી એસઓજીને એક લાંબા સમયથી બાતમી હતી કે ભુજમાં કોઈ શખ્સ છે તે દેશી ગેરકાયદેસર હથિયારો છે તે બનાવી રહ્યો છે અને તેના આધારે જ એસઓજીની ટીમે ગઈકાલે ભુજના દાદુપીર રોડ ઉપર એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો અને ત્યાં અનસ લોહાર નામના એક શખ્સ છે તેની ધરપકડ કરી છે। પ્રાથમિક જે રીતે સાધનો જપ્ત કરવામાં આવ્યા છે તે મુજબ ચોક્કસથી અનુમાન લગાવી શકાય કે ઘણા લાંબા સમયથી આ યુવક છે તે હથિયારો બનાવતો હતો અને ઘણા બધા કચ્છભરના લોકોને તેને હથિયાર સપ્લાય કર્યા હોઈ શકે છે। ચોક્કસથી અગાઉ પણ કચ્છમાંથી આ પ્રકારની મિની ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે અને તેમાં અસંખ્ય લોકોના નામ છે તે તપાસ દરમિયાન સામે આવ્યા છે। તેથી ભુજ એસઓજીએ હાલ જે શખ્સ પકડ્યો છે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેના રિમાન્ડ મેળવી અને તેને કેટલા સમયથી હથિયાર બનાવતો હતો અને તેનો ઉદ્દેશ્ય શું હતો તે તમામ જે વિગતો છે તે મેળવવા માટે પ્રયત્ન કરશે। ચોક્કસથી પ્રાથમિક જે વિગતો સામે આવી છે તે મુજબ અંદાજિત 3 વર્ષથી વધારે સમયથી તે આવી રીતે હથિયારો રિપેરિંગ કરવાનું તથા બનાવવાનું કામ કરતો હતો અને ભુજના તથા કચ્છના ઘણા બધા લોકો છે તેને હથિયાર સપ્લાય કર્યા હોય તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। ઓકે જય, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો આ અંગે હવે તપાસ આગળ વધારવામાં આવી છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ થશે તપાસ।